દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બન્યો કાળા જંગલ માફિયાનો રસ્તો. કરજણ વન વિભાગની મોટી કાર્યવાહી. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દોડતી એક ટ્રક માત્ર માલ લઈ જતી નહોતી, પણ જંગલના ખજાનાની ખુલ્લેઆમ લૂંટ લઈને જતી હતી. પપૈયાની બિલ્ટી પાછળ છુપાયેલો હતો ખેરના કિંમતી લાકડાનો ગેરકાયદેસર વેપાર, અને આ કાળા ધંધા પર કરજણ વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી. કરજણ ફોરેસ્ટ વિભાગના કેવી બોડાનાને મળેલી ચોક્કસ બાતમી બાદ વન વિભાગ અને પોલીસે સાપા પાટિયા પાસેથી ટ્રક રોકી, અને જે સામે આવ્યું એ ચોંકાવનારું હતું. અંદાજે 21 ટન ખેરનો લાકડા ભરેલો ટ્રક, કિંમત લગભગ 25 લાખ રૂપિયા, અને ગંતવ્ય હરિયાણા. જંગલમાંથી નીકળેલો ખજાનો કાગળોમાં પપૈયા બની ગયો હતો. ટ્રક ડ્રાઈવર ગુરુચરણસિંહની ધરપકડ કરી દેવામાં આવી છે. ખેરના લાકડાનો જથ્થો હાલ નોર્મલ રેન્જ નસવાડીને સુપરત કરવામાં આવ્યો છે. પણ હવે સૌથી મોટો સવાલ ઊભો થયો છે, શું તપાસ ફક્ત ડ્રાઈવર સુધી જ સીમિત રહેશે, કે વન વિભાગ આ ગેરકાયદેસર લાકડાના નેટવર્કની જડ સુધી પહોંચશે? કારણ કે આવી હેરાફેરી એકલા માણસનો ખેલ નથી હોતી. આ પાછળ હોય છે એક સંપૂર્ણ સાંકળ: કાપનાર, સપ્લાયર, ટ્રાન્સપોર્ટર અને ખરીદદાર. હવે જોવું રહ્યું કે વન વિભાગ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરશે કે કેમ, મોટા માથાઓ સુધી પહોંચશે કે કેમ, કે પછી આ કાર્યવાહી ફક્ત કાગળિયા પૂરતી બની જશે. જંગલના ખજાનાની લૂંટનો સચોટ પર્દાફાશ ત્યારે જ કહેવાશે જ્યારે સાચા સૂત્રધારો બહાર આવશે. હવે જરૂરી રહેશે કે આ કેસમાં જંગલના માફિયાઓ બહાર આવે છે કે નહીં. આજરોજ કરજણ અમને બાતમી મળેલ કે એક ખેરની ગાડી લાકડા ભરીને નીકળી રહી છે, તો તે આધારે એક્સપ્રેસ વે ઉપર પહોંચી અને અમે ગાડીની બાતમીના આધારે તપાસ કરેલ હતી. તેમજ પોલીસ સ્ટાફના સહયોગ સાથે ગાડી પકડી લાવે છે, જેમાં અંદાજિત 21 ટન જેટલો માલ, 20 થી 25 લાખ રૂપિયા જેટલો માલ ભરેલ છે. જે પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળેલ છે કે વાપીથી માલ ભરાયેલ હતો અને ગંગાનગર હરિયાણા તરફ જઈ રહ્યો હતો. અને શરૂઆતમાં તે વ્યક્તિને પૂછતા એણે જણાવેલું કે અમે નાસિકથી પપૈયા ભરીને નીકળેલ છે. તે આ મુજબનું હતું, ને તપાસ કરતાં ખબર પડી કે ખેરના લાકડાનો માલ ભરેલો છે. એમાં સાહેબ, આ કિંમતી લાકડા પર પ્રતિબંધ હોવા છતાં જે કરજણ ફોરેસ્ટ વિભાગને જે મોટી સફળતા મળી છે, શું કહેશો સાહેબ? ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ, અને આગળ ઉત્તરોત્તર આવા જ કામો કરતા રહીશું. સાહેબ, અત્યારે હવે હાલની અંદર ત્યાં ધરપકડ કરવામાં આવી છે, ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે, ખેરના લાકડાની, તો આગળની શું કાર્યવાહી છે હવે? અમારા નસવાડી રેન્જનો સ્ટાફ અને નસવાડી રેન્જના મહેરબાન એસીએફ સાહેબને જાણ કરતાં ત્યાંથી સ્ટાફ નીકળી ગયો છે. આ ગાડીનો કબજો નસવાડી રેન્જને સોંપવામાં આવશે, જેની આગળની તજવીજ મહેરબાન એસીએફ સાહેબ અને મહેરબાન આરએફઓ સાહેબ નસવાડી કરશે.